હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. રામ રામ ગાઈસ. તો સવારના વાગે ગયા હતા 10 અને મેં અભી જસ્ટ ઉઠ્યો જ છું. તો આજે ફ્રેશ થઈ જઈએ અને આજે તો શૂટ છે, પણ થોડું શૂટનું બ્લોગમાં શૂટ નહીં થાય, પછીના બ્લોગમાં શૂટ કરીશું, કેમ કે આજે નહીં થાય. એન્ડ આજે અમારે જે સિંહાસન લાવ્યા હતા એનું અમે જે આનંદ સિટી છે, આપણી આનંદ સિટીની લઈ જઈશું અંદરથી. એમ તો અમે કેવી રીતે લઈ જઈએ છીએ એ તમે બ્લોગને એન્ડ તક જોજો, તો તમને જોવાની મજા આવશે. અમે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરે છે, ટ્રાફિક બી હશે, ટ્રાફિક તો ફૂલ હશે, તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, બહુ મજા આવશે. તો મેં ફ્રેશ થઈ જાઉં, પછી મળીએ થોડી ટાઈમ પછી. જોજો સ્કેટિંગ કરી રહ્યો છે અત્યારે. ના ઊભો ના રહે, ચાલો પડવું નહીં, જોજે ખાલી. આજ પણ આ સ્કેટિંગ છોકરીને છોકરાના છે, સાચું બોલતો. કોના છે એમ કે એ પડ્યો છે. આ છોકરીના સ્કેટિંગ લઈને સ્કેટિંગ કરે છે. કઈ જાય ભાઈ? એ પડ્યો. તો ગાઈસ તમે જોઈ શકો છો કે હવે અહીંથી નીકળી ગયા છે અમે લોકો. ફૂલ ટ્રાફિક જામ, રોડ શો, અંતજારીઓ ભાઈ. તો ગાઈસ એ તો ભાઈ એમની ફોર્ચ્યુન આવશે નહીં. હજુ તો અંદર એન્ટર નહીં થયા, હજુ ટ્રાફિકમાં એન્ટર થશે પછી જોવાની મજા આવશે અલગ. હું કેવું મેઘભાઈ? રોડ બ્લોક. આ જો ચડ્ડા મેન, જેપી ચડ્ડા મેન જો. જો તો સિટીમાં એન્ટર નહીં થાય, ટ્રાફિક તો જોયો તો મેં ખાલી. આગે મજા આવેગા અભી તો. હવે આગળ જઈએ, સિટીમાં એન્ટર થઈશું, પછી ટ્રાફિક શું થઈ હશે ખબર નહીં. જો ટ્રાફિક જામ થઈ ગયું છે અત્યારે જ, હજુ અંદર એન્ટર નહીં થયા. કાળા કાચમાં કોઈ દેખાતું નહીં, અંદર કોણ છે? ફૂલ ટ્રાફિક જામ, રસ્તો જામ થઈ ગયો છે પાછળ. જોઈ શકો છો રસ્તો ફૂલ જામ છે પાછળ. તો ફાઇનલી ગાઈસ રસ્તો ચક્કા જામ થઈ ગયો છે. હું કેવું મેઘભાઈ? ફૂલ પેક. ફટાફટ રસ્તો ખાલી કરવો પડશે, કેમ કે રસ્તો જામ થઈ ગયો છે. તમે જોઈ શકો છો પાછળ ફૂલ ચક્કા જામ રસ્તા. આમને કીધું તું કે રાતે કાઢીએ, પણ ના, આમને રસ્તો જામ કરવો તો એટલા માટે. ટ્રાફિક જોઈ શકો છો પાછળ તમે, ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે, ફૂલ ટ્રાફિક. હજુ તો સિટીની અંદર એન્ટર થયા છે અને રસ્તો ફૂલ જામ થઈ ગયો છે. હજુ આગળ જઈએ, ગણેશ ચોકડી ક્રોસ ਕਰਨ બાકી છે, બોરસદ ચોકડી ક્રોસ ਕਰਨ બાકી છે. ત્યાં આગળ તો ફૂલ ટ્રાફિક હશે એવું લાગે છે. આજે રવિવાર છે છતાં પણ આટલું બધું ટ્રાફિક છે, કેમ કે કાલે રક્ષાબંધન છે એના કારણે. નહીં તો જોતા રહો, આગળ કઈ કઈ મુશ્કેલી આવે છે, મુશ્કેલીઓ અમે સામનો કરીશું. હું કેવું મિત ભાઈ, કઈ મુશ્કેલીનો સામનો કરીશું? હા, મુશ્કેલીનો સામનો નહીં થાય. હા, બાકી તો ખરાબ. તો ગાઈસ તમે જોયું ને કેટલું ટ્રાફિક થઈ ગયું છે, ફૂલ ટ્રાફિક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હા, ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અહીંયા આગળ. રસ્તામાં જવાય એવો રસ્તો જ નથી એમ. ફાઇનલી બોરસદ ચોકડી પહોંચવાયા છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો, ફૂલ ટ્રાફિક છે. ના આડેલા મારા ભાઈ, ના આડે, ખબર નહીં પડતી. તો ફાઇનલી હવે બોરસદ ચોકડી આવી ગયા છે અને અત્યારે ટ્રાફિક ક્લિયર થઈ રહ્યું છે. જોઈ શકો છો અત્યારે રસ્તો એકદમ ખુલ્લો થઈ ગયો છે.
મસ્ત એવો. આગળ પણ તમે જોઈ શકો છો અત્યારે રસ્તો ખુલ્લો થયો ક્યારનું એટલું ટ્રાફિક હતું ને કે વાત નહીં. એમાં તો 2 બાઇકવાળા તો પડી ગયા હતા. 2 બાઇકવાળા તો પડી ગયા હતા. અત્યારે અમે કેટલું ચાલ્યા તમને બતાવો. તમને કેટલું ચાલ્યા તમે લોકો તમને બતાવો મેં અમે કેટલું ચાલ્યા છે એમ. એમાં કાઉન્ટ થાય આપણા આઈફોનમાં તો એટલા માટે. ઓ ભાઈ સાહેબ રડશો નહીં કે શું પાપ થઈ ગયું છે. 5 કિલોમીટર તમે જોઈ શકો છો. અહીં આગળ નહીં બતાવું હતું બતાવું તમને મેં કેટલું ચાલ્યા જો તમે જોઈ શકો છો. 5 કિલોમીટર 8,500 સ્ટેપ ભર્યા છે અમે લોકોએ. થાકી ગયા છે બધા તમે જોઈ શકો છો. અને આના વ્હીલનું થોડું એ થયું છે એટલા માટે વ્હીલ ચેક કરી રહ્યા છે ભાઈ. વ્હીલ ટાઈટ કરી રહ્યા છે. ફાઇનલી ગેસ પીવીઆર પહોંચી ગયા હતા એટલે પીવીઆર ક્રોસ કરી રહ્યા છે આણંદનું. અને પીવીઆર એટલે પબ્લિક બહુ છે. તમે પબ્લિક રિએક્શન જોજો ખાલી તમને બતાવું કે પબ્લિક રિએક્શન કેવું છે તો બતાવું તમને ખાલી જોજો. આ પીવીઆર છે પબ્લિક રિએક્શન જો ખાલી. हाँ बेसू ने हुआ खाली जोई ले शूट कर ले हूं शूट करो अभी हम पीवीआर पहुंच गए हां आप लोग जल्दी से आ जाओ. एक खाली पब्लिक रिएक्शन जो खाली मैं पब्लिक रिएक्शन બધા લોકો આપણે જોઈએ છે. આદો મેળે આ જોઈ શકો છો તમે કેવા બેઠા છે આ ભાઈ. તમે શું કહેવા માંગશો આ ભાઈ કેમ બેઠા છે હવે. રોડ બ્લોક રોડ જામ છે. કમિંગ સૂન બૂમ પડવાની છે. જોઈ શકો છો તમે રોડ બ્લોક થઈ ગયો છે અમારો. बोल सुके जे और हम यहाँ पे सिंहासन लेके आ चुके हैं. शान वाले रोड पे आ गए हैं. कब से चल रहे हैं हम. જોઈ શકો છો જાડી કડી ગયો છે એના માટે ઊભી રાખવામાં આવી છે. આ દંડાથી કાઢે છે હવે નીકળી ગઈ છે. આમ તો રસ્તો બ્લોક થઈ જાય છે. આમ તો ઘડી પડીએ તકલીફ તો રહેશે હવે. તો ફાઇનલી ગાઈસ બહુ બધી મુશ્કેલીનો સામનો કર્યા પછી મંડળ આવી ગયા. હા મંડળ પર આમ કમ્પ્લીટ જગ્યા આવી ગયા છે. તમને જગ્યા પણ બતાવી દઈશું એટલે તમને તકલીફ ના પડે એમ આવતા. અને આગળ બી રસ્તો બ્લોક કર્યો છે એ તમને બતાવું. આ તમે જોઈ શકો છો કે રસ્તો બ્લોક કરી દીધો છે. આ ભાઈ અમારા જોઈ લો. આ ખોટી આવું ના ચાલે આ બધું. આ ભાઈ રસ્તો બ્લોક કરી દીધો. આ ભાઈ જે છે એમને આ સાધાનો રસ્તો બ્લોક કર્યો હતો. રસ્તો ખાલી કરી દો હવે. રસ્તો ખાલી કરો વાળાની જગ્યા ખાલી કરી દો. હવે આપણી જગ્યા છે કમ્પ્લીટ એમ આપણે ગણપતિની સ્થાપના કરવાની છે આગળ. તમે જબરદસ્ત બ્લોક કર્યો એમ ભાઈ. વાહ રાજ્યા વાહ. હા બ્લોક કરવો પડે. હવ નીકળીએ આપણે. હવે અહીંયા આગળ મૂકી દઈશું આપણે. ઓકે આ વખતે આણંદના સૌથી મોટા સિંહાસનવાળા ગણપતિ લઈને આવી રહ્યા છે ગણેશ ચિંતામણી. તો આણંદના પબ્લિકને જણાવવાનું કે 1 સપ્ટેમ્બરે અમારું આગમન છે. તો આવા વિનંતી છે. ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે. ડીજે છે, ઢોલ તાશા છે અને પબ્લિક બી થશે. એટલે બધા વિનંતી છે આવજો.